ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના સૃષ્ટિ સર્જન મહાયોગ નામના 26મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલીતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ હું સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. પ્રથમ સુપર પાવર રૂપી પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો, માંગણીદાર મન, કલાકારરૂપી બુદ્ધિ, સલાહકારરૂપી વિચારો અને સુપરવાઇઝરો રૂપી જીવોના સાનિધ્યમાં આકાશ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ, જળ તત્વ અને પૃથ્વી તત્વ સંયોજાઈને શબ્દ, સ્પર્શ, સ્વાદ, રૂપ, રંગ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામની ઇન્દ્રિયોના માધ્યમથી દ્રશ્યમાન દેહોમાં શબ્દ, સ્પર્શ, સ્વાદ, રૂપ, રંગ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો વર્તમાનમાં હરપળ પ્રગટ થાય છે. આ રીતના શબ્દ, સ્પર્શ, સ્વાદ, રૂપ, રંગ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયોના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં ક્ષેત્ર રૂપે વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુના નર અને માદાના દ્રશ્યમાન દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં સુપર પાવર રૂપી પરબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી સર્જક રૂપી બ્રહ્મા નામની વેબસાઇટ વર્તમાનમાં હરપળ પ્રગટ થાય છે. અને આ રીતની સર્જક રૂપી બ્રહ્મા નામની વેબસાઇટ અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો, માંગણીદાર મન, કલાકાર રૂપી બુદ્ધિ, સલાહકાર રૂપી વિચારો અને સુપરવાઇઝર રૂપી જીવોને બ્રહ્મમાં રાખી તેઓને ન સમજાય તેવી પ્રક્રિયાથી વર્તમાનમાં હરપળ તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાનરો, જીવાણુઓ, કીટાણુ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોનું અને તેમાં રહેલા અવયવોનું વર્તમાનમાં હરપળ સર્જન કરતી રહે છે. આ રીતની નર અને માદાના દ્રશ્યમાન દેહોના સર્જનની ક્રિયા 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ સર્જક રૂપી બ્રહ્મા નામની વેબસાઇટો દ્વારા થતી રહેતી હોવાથી અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો, માંગણીદાર મન, કલાકાર રૂપી બુદ્ધિ, સલાહકાર વિચારો અને સુપરવાઇઝર જીવો પોતે ધારણ કરેલા દ્રશ્યમાન દેહોના ચર્મચક્ષુ દ્વારા પોતાના જ નર અને માદાના દ્રશ્યમાન દેહોની વર્તમાનમાં હરપળ થતી સર્જનની ક્રિયાને જોઈ, જાણી અને સમજી શકતા નથી. કારણ કે સર્જક રૂપી બ્રહ્મા નામની વેબસાઇટો નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી સોફ્ટવેર સ્વરૂપ છે. તેથી તેઓ પોતે ધારણ કરેલા નર અને માદાના દ્રશ્યમાન દેહોની વર્તમાનમાં હરપળ થતી સર્જનની
ક્રિયાને જોઈ જાણી અને સમજી શકતા નથી, કારણ કે સર્જકરૂપી બ્રહ્મા નામની વેબસાઇટો નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી સોફ્ટવેર સ્વરૂપ છે. તેથી પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોની વર્તમાનમાં હરપળ થતી સર્જનની ક્રિયાને જોઈ જાણી સમજી શકતા નથી. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં વર્ણવેલા દૃશ્યમાન બ્રહ્માંડમાં ક્ષેત્ર રૂપે વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુ, અણુ અને પરમાણુના નર અને માદાના દૃશ્યમાન દેહો નહીં, વર્તમાનમાં હરપળ રચના કરનાર સર્જક બ્રહ્માની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને બતાવેલી 26મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે, સુપર પાવર, હવે મને સૃષ્ટિ સર્જન યોગ વિશે સમજાવો અને સૃષ્ટિ સર્જન યોગથી દ્રશ્યમાન દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવો અને સૃષ્ટિ સર્જન યોગથી સૂક્ષ્મ દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે, હે વલ્લભ, હું તને સૃષ્ટિ સર્જન યોગ વિશે સમજાવું છું અને સૃષ્ટિ સર્જન યોગથી દ્રશ્યમાન દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવું છું અને સૃષ્ટિ સર્જન યોગથી સૂક્ષ્મ દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડની ડિઝાઇન પ્રમાણે સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ વર્ગિંગ કરતી સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી અજાયબ ફેક્ટરી છે. આ રીતની દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી ફેક્ટરીમાં વર્તમાનમાં હરપળ ખરવો પ્રકારના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, પદાર્થો, વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પુરાઓ, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, માનવો, વાંદરો, કીટાણુઓ, માછલીઓ, અણુ અને પરમાણુના દ્રશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ રચાતા રહેશે. આ રીતે દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી મહાફેક્ટરીમાં રચાતા તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને પદાર્થોના દ્રશ્યમાન દેહોની રચના દરેકના અલગ અલગ પ્રકારના વર્ગ, વર્ણ, જાતિ, પ્રજાતિ, આકાર, રૂપ, રંગ, સ્વાદ, ગંધ અને શબ્દ આપીને કરવામાં આવે છે. આ રીતે દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી મહાફેક્ટરીમાં રચાતા ઝાડો, છોડો, વૃક્ષો, વનસ્પતિઓ, વેલાઓ, ઘાસો, શેવાળોના દ્રશ્યમાન દેહોની રચના દરેકના અલગ અલગ પ્રકારના વર્ગ, વર્ણ, જાતિ, પ્રજાતિ, આકાર, રૂપ, રંગ, સ્વાદ, ગંધ અને શબ્દ આપીને કરવામાં આવે છે. આ રીતે દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી મહાફેક્ટરીમાં રચાતા પશુઓ, પક્ષીઓ અને પ્રાણીઓના દ્રશ્યમાન દેહોની રચના દરેકના અલગ અલગ પ્રકારના વર્ગ, વર્ણ, જાતિ, પ્રજાતિ, આકાર, રૂપ, રંગ, સ્વાદ, ગંધ અને શબ્દ આપીને કરવામાં આવે છે. આ રીતે દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી મહાફેક્ટરીમાં રચાતા દરિયાઈ પ્રાણીઓ, પશુઓ અને માછલીઓના દ્રશ્યમાન દેહોની રચના દરેકના અલગ અલગ પ્રકારના વર્ણ, વર્ગ, જાતિ, પ્રજાતિ, આકાર, રૂપ, રંગ, સ્વાદ, ગંધ અને શબ્દ આપીને કરવામાં આવે છે. આ રીતે દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી મહાફેક્ટરીમાં રચાતા માનવો અને વાનરોના દ્રશ્યમાન દેહોની રચના દરેકના અલગ અલગ પ્રકારના વર્ગ, વર્ણ, જાતિ, પ્રજાતિ, આકાર, રૂપ, રંગ, સ્વાદ, ગંધ અને શબ્દ આપીને કરવામાં આવે છે. આ રીતે દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી મહાફેક્ટરીમાં રચાતા કીટાણુ, અણુ અને પરમાણુના દ્રશ્યમાન દેહોની રચના દરેકના અલગ અલગ પ્રકારના વર્ગ, વર્ણ, જાતિ, પ્રજાતિ, આકાર, રૂપ, રંગ, સ્વાદ, ગંધ, શબ્દ આપીને કરવામાં આવે છે. આ રીતે દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી મહાફેક્ટરીમાં રચાતા દ્રશ્યમાન દેહોના દરેકના મુખ, કાન, નાક, આંખો, શરીર, હાથ, પગ, અવયવો અને અંગોના આકાર, રૂપ, રંગ, સ્વાદ
ગંધ અને શબ્દ અલગ અલગ પ્રકારના રચાતા રહે છે. આ રીતે દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી મહાફેક્ટરીમાં રચાતા દ્રશ્યમાન દેહોના વિચારો, મન, બુદ્ધિ અને જીવોનું વર્તન, આચરણ, કાર્ય અને કર્મ દરેકના અલગ અલગ પ્રકારથી આપીને દ્રશ્યમાન દેહોનું સર્જન કરવામાં આવે છે. આથી તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોનું વર્તન, વાણી, રંગ, રૂપ, શોખ, વિચાર, મન, બુદ્ધિ, સંસ્કૃતિ, પંથો, સંપ્રદાયો, ભક્તિ, ધર્મ, રંગ, રૂપ, શોખ, વિચાર, મન, બુદ્ધિ, સંસ્કૃતિ, પંથ, સંપ્રદાયો, ભક્તિ, ધર્મ રૂપી દ્રશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાનો ઉત્તમ માર્ગ અને અધર્મ રૂપી દ્રશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાની નો કનિષ્ઠ માર્ગ દરેક દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોમાં અલગ અલગ પ્રકારથી પ્રગટ થતો રહે છે. આ રીતે દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી મહાફેક્ટરીમાં રચાતા દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતી કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ધ્રાણ, ભૂખ, તરસ, થાક, આશા, મોહ, સોમાન, સ્વાર્થ, સચ, હિંસા, લોભ, લાલચ, ઘમંડ, ઘૃણા, કપટ, દ્વેષ, ઈર્ષ્યા, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાનું દરેક દ્રશ્યમાન દેહોને અલગ અલગ પ્રકાર અને પ્રમાણ આપીને દ્રશ્યમાન દેહોનું સર્જન કરવામાં આવે છે. મારા હુકમથી ચેતન બ્રહ્માંડ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોની રચના અતિ ગુપ્ત પદ્ધતિને પ્રક્રિયાથી કરવાનું નક્કી કરેલ છે અને દ્રશ્યમાન દેહોની રચનાની પ્રક્રિયાની જાણકારી તેમાં નિવાસ કરતા અધ્યક્ષરૂપી સૂક્ષ્મ દેહો, નિર્માતા રૂપી મન, સલાહકાર રૂપી વિચારો, કલાકાર રૂપી બુદ્ધિ અને સુપરવાઇઝર રૂપી જીવોને પડતી નથી. આ રીતના દ્રશ્યમાન દેહોની રચના, વિસ્તાર અને વૃદ્ધિ તેમાં રહેલા બ્રહ્માશ કિરણો વર્તમાનમાં અર્પણ કરતા રહેશે. આ રીતની દ્રશ્યમાન દેહોની ગુપ્ત રચનાની પ્રક્રિયા અને તેમાં વપરાતો ગુપ્ત માલ સામાન દ્રશ્યમાન દેહોના ચર્મશક્તિથી જોઈ અને જાણી શકાતો નથી. આ રીતની દ્રશ્યમાન ચેતન બ્રહ્માંડે નક્કી કરેલી ગુપ્ત પદ્ધતિ અને પ્રક્રિયા પ્રમાણે રસાયણો, ધાતુઓ, દ્રવ્યો, તત્વો, સુગર, ખાદ્ય તેલો, પ્રોટીનો, વિટામિનો, એસિડો, વાયુઓ અને જળના સંયોજાયેલા પારદર્શક અણુ અને પરમાણુમાં ચેતન રૂપે પ્રથમ બ્રહ્માશ કિરણો પ્રવેશતા રહે છે અને ચેતન તેમાં અધ્યક્ષ રૂપી સૂક્ષ્મ દેહો નિર્માતા રૂપી મન, સલાહકાર રૂપી વિચાર અને કલાકાર રૂપી બુદ્ધિને આવકારે છે અને આથી પારદર્શક અણુ અને પરમાણુઓ ખરવોના ખરવો અલગ પ્રકારના રંગ, રૂપ, આકારો, સ્વાદો, ગંધો, શબ્દોથી ભરેલા જીવાણુના રૂપમાં વર્તમાનમાં રૂપાંતર પામતા રહે છે. આ રીતના કોથળા રૂપી ભ્રૂણમાં રહેલા ચેતન રૂપી બ્રહ્માશ કિરણોવાળા ખરવોના ખરવો પ્રકારના રસાયણો, ધાતુઓ, દ્રવ્યો, તત્વો, સુગર, ખાદ્ય તેલો, પ્રોટીનો, વિટામિનો, એસિડો, વાયુઓ અને જળના સંયોજાયેલા ખરવોના ખરવો પ્રકાર પારદર્શક અણુ અને પરમાણુ પરસ્પર રાસાયણિક પ્રક્રિયા વર્તમાનમાં અર્પણ કરતા રહે છે. આ રીતની રાસાયણિક પ્રક્રિયાથી માતૃગુણ પ્રમાણેના જીનેટિક વાળી પોતાની પ્રજાતિ, જાતિ, રંગ, રૂપ, સ્વાદ, ગંધ, શબ્દ, વર્ગ અને વર્ણ ધારણ કરેલા દ્રશ્યમાન દેહોની રચના માટેના દરેક દ્રશ્યમાન દેહોના અલગ અલગ પ્રકારના આકારો, રૂપો, રંગો, સ્વાદો, ગંધો અને શબ્દોથી ભરેલા જરૂરી અંગો, ઉપાંગો અને અવયવોને ઇલેક્ટ્રોનને ધારણ કરેલા જીવાણુ પોતાના દ્રશ્યમાન દેહોના વિભાજનની પ્રક્રિયાથી વંશવૃદ્ધિ કરીને ગઠબંધ સ્વરૂપે ગોઠવાઈને વર્તમાનમાં અર્પણ રચતા, વિસ્તરણ કરતા અને વિકસાવતા રહે છે. બ્રહ્માશ કિરણોવાળા ખરવોના ખરવો પ્રકારના રસાયણો, ધાતુઓ, દ્રવ્યો, તત્વો, સુગર, ખાદ્ય તેલો, પ્રોટીનો, વિટામિનો, ખનિજો પદાર્થો, દૂધ, દહીં, ઘી, એસિડો, વાયુઓ અને જળના સંયોજાયેલા ખરવોના ખરવો પારદર્શક અણુ અને પરમાણુઓ રાસાયણિક પ્રક્રિયા વર્તમાનમાં અર્પણ કરતા રહે છે અને ખરવોના ખરવો પ્રકારના રસાયણો, ધાતુઓ, દ્રવ્યો, તત્વો, સુગર, ખાદ્ય તેલો, પ્રોટીનો, વિટામિનો, એસિડો, વાયુઓ અને જળના ગઠબંધન સ્વરૂપે ગોઠવાઈને ગુપ્ત પદ્ધતિથી પ્રક્રિયાથી
વર્તમાનમાં હરપળ રચતા, વિસ્તરણ કરતા અને વિકસાવતા રહેશે. આ રીતે રચાતા દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ ચેતન બ્રહ્માંડમાંથી ખરોના ખરો પ્રકારની અલગ અલગ રૂપ ઇન્દ્રિય નામની વેબસાઇટો પ્રસરીને દૃશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ગુપ્ત પદ્ધતિ અને પ્રક્રિયાથી પ્રગટ થતી રહે છે. અને દરેક દૃશ્યમાન દેહોના અલગ અલગ પ્રકારના ખરો પ્રકારના ઘાટો અને આકારો ઇલેક્ટ્રોનને ધારણ કરેલા જીવાણુના ગઠબંધથી વર્તમાનમાં હરપળ તૈયાર કરતા રહે છે. અને વર્તમાનમાં હરપળ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોને ખરો પ્રકારના ઘાટો અને આકૃતિમાં ફેરવતી રહે છે. આ રીતે રચાતા દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ ચેતન બ્રહ્માંડમાંથી ખરોના પ્રકારની અલગ અલગ રંગ ઇન્દ્રિય નામની વેબસાઇટો પ્રસરીને દૃશ્યમાન દેહોમાં ગુપ્ત પદ્ધતિ અને પ્રક્રિયાથી પ્રગટ થતી રહે છે. અને દરેક દૃશ્યમાન દેહોમાં અલગ અલગ પ્રકારથી ખરો પ્રકારના રંગો વર્તમાનમાં હરપળ ભરતી રહે છે. અને વર્તમાનમાં હરપળ દૃશ્યમાન બ્રહ્માંડને રંગીન બનાવતી રહેશે. આ રીતે રચાતા દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ ચેતન બ્રહ્માંડમાંથી ખરો પ્રકારના અલગ અલગ સ્વાદ ઇન્દ્રિય નામની વેબસાઇટો પ્રસરીને દૃશ્યમાન દેહોમાં ગુપ્ત પદ્ધતિ અને પ્રકારથી પ્રગટ થતી રહે છે. અને દરેક દૃશ્યમાન દેહોમાં અલગ અલગ પ્રકારથી ખરો પ્રકારના સ્વાદો વર્તમાનમાં હરપળ ભરતી રહે છે. અને વર્તમાનમાં હરપળ દૃશ્યમાન બ્રહ્માંડને સ્વાદિષ્ટ બનાવતી રહે છે. આ રીતે રચાતા દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ ચેતન બ્રહ્માંડમાંથી ખરો પ્રકારની અલગ અલગ ગંધ ઇન્દ્રિય નામની વેબસાઇટો પસરીને દૃશ્યમાન દેહોમાં ગુપ્ત પદ્ધતિને પ્રક્રિયાથી પ્રગટ થતી રહે છે. અને દરેક દૃશ્યમાન દેહોમાં અલગ અલગ પ્રકારથી ખરો પ્રકારની ગંધ વર્તમાનમાં હરપળ ઉત્પન્ન કરતી રહે છે. અને વર્તમાનમાં હરપળ દૃશ્યમાન બ્રહ્માંડને ગંધમય કરતી રહે છે. આ રીતે રચાતા દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ ચેતન બ્રહ્માંડમાંથી ખરો પ્રકારની અલગ અલગ શબ્દ ઇન્દ્રિય નામની વેબસાઇટો પ્રસરીને દૃશ્યમાન દેહોમાં ગુપ્ત પદ્ધતિને પ્રક્રિયાથી પ્રગટ થતી રહે છે. અને દૃશ્યમાન દેહોને અલગ અલગ અવાજની તીવ્રતાવાળા ખરો પ્રકારના પ્રગટ શબ્દો પ્રગટ કરવાની શક્તિ આપતી રહે છે. અને વર્તમાનમાં હરપળ દૃશ્યમાન બ્રહ્માંડને ગાજતું, ગૂંજતું અને કિલોલતું રાખે છે. આ રીતે રચાતા દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ અને ચેતન બ્રહ્માંડમાંથી ખરો પ્રકારથી અલગ અલગ હરપળ ચેતન બ્રહ્માંડ અલગ અલગ શબ્દ સ્પર્શ ઇન્દ્રિય નામની વેબસાઇટો પ્રસરીને દૃશ્યમાન દેહોમાં ગુપ્ત પદ્ધતિ અને પ્રક્રિયાથી પ્રગટ થતી રહે છે. અને દરેક દૃશ્યમાન દેહોમાં અલગ અલગ અવાજોની તીવ્રતાવાળા ખરો પ્રકારના સ્પર્શો પ્રગટ કરીને વર્તમાનમાં હરપળ દેહોને ખતરાથી સતર્ક કરતી રહે છે. આ રીતે રચાતા દૃશ્યમાન દેહોમાં વર્તમાન ચેતન બ્રહ્માંડમાંથી ખરો પ્રકારની અલગ અલગ નિંદ્રા ઇન્દ્રિય નામની વેબસાઇટો પ્રસરીને દૃશ્યમાન દેહોમાં ગુપ્ત પદ્ધતિને પ્રક્રિયાથી પ્રગટ થતી રહે છે. અને દરેક દૃશ્યમાન દેહોને અલગ અલગ પ્રકારની નિંદ્રાથી વર્તમાનમાં હરપળ નિંદ્રાને આધીન કરતી રહે છે. અને વર્તમાનમાં હરપળ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં ઘટેલી વિદ્યુતરૂપી ઉર્જાને પૂરતી રહે છે. આ રીતે રચાતી દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ ચેતન બ્રહ્માંડમાંથી ખરો પ્રકારની અલગ અલગ મૈથુન ઇન્દ્રિય નામની વેબસાઇટો પસરીને દૃશ્યમાન દેહોમાં ગુપ્ત પદ્ધતિ અને પ્રક્રિયાથી પ્રગટ થતી રહે છે. અને દરેક દૃશ્યમાન દેહોમાં અલગ અલગ પ્રકારથી વર્તમાનમાં હરપળ મૈથુન પ્રક્રિયા પ્રગટ કરતી રહે છે. અને વર્તમાનમાં હરપળ દૃશ્યમાન દેહોને સર્જનાત્મક બનાવતી રહે છે. આ રીતે રચાતા દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ ચેતન બ્રહ્માંડમાંથી ખરો પ્રકારની અલગ અલગ પ્રકારની ભય ઇન્દ્રિય નામની વેબસાઇટો પ્રસરીને સૂક્ષ્મ દેહોમાં ગુપ્ત પદ્ધતિ અને પ્રક્રિયાથી
પ્રગટ થતી રહે છે અને સૂક્ષ્મ દેહોમાં ખરવોના ખરવો પ્રકારનો ભય વર્તમાનમાં હરપળ ઉત્પન્ન કરતી રહેશે અને વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોના ખતરાથી ચેતવતી રહે છે. આ રીતે દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ ચેતન બ્રહ્માંડ પ્રગટ થતી ખરવોના ખરવો પ્રકારની અલગ અલગ વેબસાઇટોથી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ, દયા, અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, ઈર્ષ્યા, દ્વેષ, ગુણ, શક્તિ, કામ, ક્રોધ, આશા, ભૂખ, તરસ, થાક, દ્રષ્ટિ, શ્રવણ, ઘ્રાણ, સોમાન અને મોહ નામની વેબસાઇટો પ્રસરીને દ્રશ્યમાન દેહોમાં ગુપ્ત પદ્ધતિ અને પ્રક્રિયાથી પ્રગટ થતી રહે છે અને દ્રશ્યમાન દેહોરૂપી સ્ટેજમાં ખરવોના ખરવો પ્રકારના મહાનાટકનું સર્જન વર્તમાનમાં અર્પણ કરતી રહે છે અને વર્તમાનમાં અર્પણ સૂક્ષ્મ બ્રહ્માંડના સૂક્ષ્મ દેહો પ્રેક્ષકના રૂપે નિહાળતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર રૂપી જીવો તેને પ્રેક્ષકના રૂપે નિહાળતા રહે છે. આ રીતની રંગીન, સ્વાદવાળી, ગંધવાળી, અવાજવાળી, સ્પર્શના પ્રભાવવાળી, ખરવોના ખરવો રૂપોવાળી, નિંદ્રાના પ્રભાવવાળી અને મૈથુનના પ્રભાવથી રચાતી દ્રશ્યમાન સૃષ્ટિ વર્તમાનમાં હરપળ સર્જન પામતી રહે છે. આ રીતના સૃષ્ટિ ચેતન બ્રહ્માંડના આધાર પર વર્તમાનમાં હરપળ નવા રૂપો, રંગો, સ્વાદો, શબ્દો, ગંધો, ચેતનો, નિંદ્રાઓ, મૈથુનો અને ભયો નામની વેબસાઇટો દ્વારા પ્રગટ સ્વરૂપને ધારણ કરતી રહે છે અને પ્રગટ થઈને નવા દ્રશ્યો વર્તમાનમાં રૂપણ ઉત્પન્ન કરતી રહે છે. દ્રશ્યમાન દેહો અને તેમાં પ્રવેશેલા ચેતન, મન, વિચાર, બુદ્ધિ, સૂક્ષ્મ દેહોને સુપરવિઝન કરતા જીવો વર્તમાન કાળ સમયમાં ગુપ્ત પદ્ધતિને પ્રક્રિયાથી પ્રગટેલા રહે છે અને તેઓ વર્તમાન સમયના આધીન હોય છે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોને તમે પ્રવેશેલા ચેતન, મન, વિચાર, બુદ્ધિ, સૂક્ષ્મ દેહોને સુપરવાઇઝરો કરતા જીવો વર્તમાન સમયમાં જ ક્રિયાશીલ દેખાય છે. તેઓએ ગુપ્ત પદ્ધતિને પ્રક્રિયાથી પસાર થતા વર્તમાન સમયની રાહે થોભવું પડે છે અને વર્તમાન સમય સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો અને તેમાં પ્રવેશેલા ચેતન, મન, વિચાર, બુદ્ધિ, સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર કરતા જીવોને વર્તમાન સમયમાં દ્રશ્યમાન બ્રહ્માંડનું સર્જન કરવાની તક પૂરી પાડે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડ વર્તમાન સમયમાં સર્જાતું રહે છે અને વર્તમાન સમય વર્તમાનમાં હરપળ અટક્યા વગર ગુપ્ત પદ્ધતિથી અને પ્રક્રિયાથી ગતિ કરતો રહે છે અને વર્તમાનમાં હરપળ વર્તમાન સમયના પ્રવાહમાં સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ અને તેમાં રહેલા દ્રશ્યમાન દેહો સર્જન પામતા રહે છે અને તેમાં પ્રવેશેલા ચેતન, મન, વિચાર, બુદ્ધિ, સૂક્ષ્મ દેહોને સુપરવાઇઝન કરતા જીવો પ્રગટ થતા રહે છે. વર્તમાન સમયના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં ગુપ્ત પદ્ધતિને પ્રક્રિયાથી પ્રવેશતા સૂક્ષ્મ દેહો સુપરવિઝન કરતા જીવો ચેતન, વિચારો, નિર્માતા પ્રકારના મન, કલાકાર પ્રકારની બુદ્ધિ, જ્ઞાન, ગુણ, શક્તિઓ, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ, દયા, અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, કપટ, ઈર્ષ્યા, દ્વેષ, ગુણ, શક્તિ, કામ, ક્રોધ, આશા, ભૂખ, તરસ, થાક, દ્રષ્ટિ, શ્રવણ, ઘ્રાણ, સોમાન, મોહ, શ્રદ્ધા, અંધશ્રદ્ધા, ભ્રાંતિ, ભક્તિ, પ્રાર્થના અને સ્તુતિરૂપી વેબસાઇટોને દ્રશ્યમાન બ્રહ્માંડના સર્જનની પ્રક્રિયા કરતી કોઈ રોકી શકતું નથી. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ અને તેમાં રહેલા દ્રશ્યમાન દેહો અને તેમાં પ્રવેશેલા ચેતન, મન, બુદ્ધિ, વિચાર, સૂક્ષ્મ દેહોને સુપરવાઇઝન કરતા જીવો વર્તમાન સમયના પ્રવાહમાં ગુપ્ત પદ્ધતિને પ્રક્રિયાથી ખેંચાતા રહે છે અને દ્રશ્યમાન દેહો અને તેમાં પ્રવેશેલા ચેતન, મન, બુદ્ધિ, વિચાર, સૂક્ષ્મ દેહો અને સુપરવિઝન રૂપી જીવો વર્તમાન સમયને આધીન હોય છે અને
પરંતુ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો અને તેમાં પ્રવેશેલા ચેતન મન વિચાર બુદ્ધિ સૂક્ષ્મ દેહોને સુપરવિઝન કરતા જીવોને આધીન વર્તમાન સમય રહેતો નથી. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો અને તેમાં પ્રવેશેલી ચેતન મન વિચાર બુદ્ધિ સૂક્ષ્મ દેહો સુપરવિઝન કરતા જીવો અને અન્ય વેબસાઇટો ભૂતકાળ રૂપી સમયમાં દ્રશ્યમાન રહીને દ્રશ્યમાન પ્રક્રિયા કરી શકતી નથી. આથી વર્તમાનમાં હરપળ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોને તેમાં પ્રવેશેલા ચેતન મન વિચાર બુદ્ધિ સૂક્ષ્મ દેહો સુપરવિઝન કરતા જીવો અને અન્ય વેબસાઇટો વર્તમાનમાંથી ભૂતકાળમાં ક્યારેય જઈ શકતી નથી. આથી ભૂતકાળમાં દ્રશ્યમાન દેહોના સર્જનની પ્રક્રિયા થઈ શકતી નથી, કારણ કે ભૂતકાળનું અસ્તિત્વ જ રહેતું નથી, માત્ર તેનો પ્રભાવ રહેશે અને તેના પ્રભાવો ઇતિહાસનું સ્વરૂપ ધારણ કરે છે. આમ ભૂતકાળ વર્તમાનમાં અર્પણ થયેલી પ્રક્રિયાને ભોગવાયેલા ભૌતિક જગતના સમરૂણના રૂપમાં ફેરવાતો રહે છે. વર્તમાન સમય વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડનું સર્જન કરીને તેને દ્રશ્યમાન અને પ્રગટ કરેલું રાખે છે અને વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડની તમામ પ્રક્રિયાઓ પ્રગટ અને દ્રશ્યમાન થાય છે. જેથી વર્તમાન સમય દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ પ્રક્રિયાઓ ઉત્પન્ન કરતા રહે છે અને વર્તમાનમાં દ્રશ્યમાન દેહોનું સર્જન થતું રહેશે અને વર્તમાનમાં હરપળ સર્જન પામતા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં પ્રવેશતા ચેતન વિચાર મન બુદ્ધિ સૂક્ષ્મ દેહોના જીવો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડને જોઈ જાણી માણી અને ભોગવતા રહે છે. ચેતન બ્રહ્માંડ દ્વારા ભવિષ્યકાળ રૂપી પ્રારબ્ધ લિસ્ટ વર્તમાનમાં હરપળ તૈયાર થતું રહે છે. ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ તૈયાર થતા પ્રારબ્ધ લિસ્ટ પ્રમાણેની દ્રશ્યમાન પ્રક્રિયા તે જ ક્ષણે વર્તમાનમાં હરપળ સૂક્ષ્મ બ્રહ્માંડમાં પ્રગટ થતી રહે છે અને તે જ ક્ષણે ચેતન બ્રહ્માંડના પ્રારબ્ધ લિસ્ટના આધાર પર વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડ સર્જન પામતું રહે છે. આથી આ રીતની દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોની સર્જનની પ્રક્રિયા ભવિષ્યકાળમાં ક્યારેય પ્રગટ થતી નથી. આથી ભવિષ્યકાળનું કોઈ અસ્તિત્વ જ હોતું નથી. આથી વર્તમાનમાં હરપળ સર્જન પામતી દ્રશ્યમાન દેહો અને તેમાં રહેલા ચેતન વિચારો મન બુદ્ધિ અને સૂક્ષ્મ દેહો અને જીવો વર્તમાનમાંથી ભવિષ્યકાળમાં પ્રવેશી શકતા નથી અને ભવિષ્યકાળમાં પ્રવેશી દ્રશ્યમાન બ્રહ્માંડની દ્રશ્યમાન પ્રક્રિયા કરવા કે જાણવા શક્તિમાન હોતા નથી. આ રીતની સૃષ્ટિ ભૂતકાળ અને ભવિષ્યકાળની કોઈ પણ પ્રકારની થિયરી વગર ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રારબ્ધ લિસ્ટ પ્રકારે અને સમયે વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડના રૂપમાં સર્જન પામતી રહે છે. આ રીતની પ્રક્રિયા 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ થતી રહે છે અને ભવિષ્યમાં પણ થતી રહેવાની છે.